રાજકોટના એમ્સના પૂર્વ ડિરેક્ટરે પોતાના દીકરાને ખોટી રીતે ક્લાસ 2 અધિકારી બનાવી દીધો હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચે દિવ્યાંગ દીકરાને મેડિકલ રીતે ફિટ બતાવી એમ્સમાં ક્લાસ 2ની પોસ્ટ આપી દીધી હતી. મળતી માહિતી અનુસાર પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચના દીકરા ભાવેશને બંને આંખમાં તકલીફ હોવાથી 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ ધરાવે છે. આ ઉપરાંત તેને આંચકી ઉકળવાની વર્ષો જૂની બીમારી પણ છે. આમ છતાં તેને મેડિકલ રીતે ફિટ બતાવી નોકરી પર લગાવી દીધો. ભરતી પ્રક્રિયા દરમિયાન જે ડિક્લેરેશન આપવાનું હોય છે એમાં ભાવેશ કટોચે પોતાની બીમારી છુપાવી હતી અને મેડિકલ રિપોર્ટ સિવિલમાં કરાવવાના બદલે એમ્સમાં જ કરાવ્યા હતા, જેથી પિતા ડોક્ટર કટોચ રિપોર્ટને કાબુ કરી શકે. ડોક્ટર કટોચ ડિરેક્ટર હતા ત્યારે હોદ્દા પર દુરુપયોગ કરી અને દીકરાને પ્રસિદ્ધિ અપાવી. નોંધનીય છે કે પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ પણ એમ્સમાં અનેકવાર વિવાદોમાં રહી ચૂક્યા છે. એમ્સમાં ડોક્ટર કટોચની સામે વહીવટમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. તેઓ લાંબી રજા પર હોવાથી તાત્કાલિક ટર્મિનેટ પણ કરવામાં આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટ એમ્સની ભરતીમાં કૌભાંડની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. શું વધુ વિગતો છે? શું તપાસ છે? શું કોઈ માહિતી સામે આવી? ચોક્કસથી રાધા, જે એમ્સ છે ગુજરાતમાં એક માત્ર રાજકોટને આપવામાં આવ્યું છે. જોકે એમ્સ હજુ ફૂલ કેસમાં ચાલુ થઈ નથી કે તેના અનેક આક્ષેપો થઈ રહ્યા છે. હાલ જે આ એમ્સના પૂર્વ ડાયરેક્ટર છે CDS કટોચ, તેમના દ્વારા તેમના જે પુત્રને એમ્સમાં ક્લાસ 2 નો અધિકારી બનાવવામાં આવ્યો છે. જોકે તે દિવ્યાંગ હોવા છતાં પણ તેને ફિટનું સર્ટિફિકેટ આપીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પુરાવા છે તે પણ સામે આવ્યા છે. જોકે આ મામલે કોઈ પણ અધિકારી છે તે બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ હાલ તો જે રાજકોટના સાંસદ છે રૂપાલા, તેમના દ્વારા આ મામલે તપાસ કરવાના પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ જે એમ્સમાં હજુ તો ફૂલ ફેઝમાં શરૂ પણ નથી થઈ તે પહેલા જ આવા આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. અગાઉ પણ રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટર છે CDS કટોચ છે, તેમના ગેરવહીવટના જે આક્ષેપો થયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓ હાજર નહોતા રહ્યા તેમની નોકરી પર અને તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હવે તેમના કેસમાં વિરુદ્ધ સામે આવી રહ્યા છે. જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો રાજકોટ એમ્સમાં પૂર્વ ડિરેક્ટરે પોતાના દીકરાને ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો કેસ અને આ કેસમાં હવે તપાસને લઈને પણ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભરતી મામલે ફરિયાદ મળી છે, ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. એમ્સમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવે. ભરતી અંગે ડિરેક્ટરો સાથે પણ ચર્ચા કરવામાં આવશે તેવું સાંસદે જણાવ્યું. જવાબદારોની સામે જરૂરી કાર્યવાહી કરવાની સરકારને ભલામણ કરવામાં આવશે. એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ. ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું.